અંકલેશ્વર જીઆરડીસી પોલીસ મથક વિસ્તારના ભડકોદરાની સોસાયટીમાંથી 2016માં 5,40,200ની આંગણિયા પેઢીના કર્મચારીને આંતરી લૂંટ કરવાના ગુનામાં વધુ એક આરોપી ઝડપાયો છે। અંકલેશ્વરના ભડકોદરાની શિવ કોલોનીમાં રહેતા શૈલેષ પટેલ પોતાની આંગણિયા પેઢી બંધ કરી પોતાની આંગણિયા પેઢીના લેવડ દેવડના રોકડા રૂપિયા, જેમાં જુદા જુદા દરની ચલણી નોટો મળી કુલ રૂપિયા 5,38,700 તથા પોતાનો મોબાઈલ ફોન વરસાદના કારણે બેગમાં મૂકી પોતાની મોટરસાયકલ ઉપર પોતાના ઘર પાસે આવી મોટરસાયકલ પાર્ક કરી રૂપિયા ભરેલી બેગ પોતાની બાથમાં લઈ પોતાના ઘર તરફ 2 ડગલા આગળ ચાલે તે દરમિયાન આ એક કિસ્મ આવી પોતાના હાથમાંની મરચાની ભૂકી તેઓની આંખમાં નાખી રૂપિયા ભરેલ બેગ છીનવી લઈ ભાગવા જતા તેઓએ તેની પાછળ દોડી પકડવાની કોશિશ કરતા ઝપાઝપી કરીને પાડી દઈ ઈજાઓ કરી ફરાર થઈ ગયો હતો। તે દરમિયાન બીજો ઈસમ સોસાયટીના નાકા પાસે મોટરસાયકલ ચાલુ હાલતમાં રાખી ઉભેલ, જેના પર બેસી બંને આરોપીઓ કુલ રૂપિયા 5,40,200ની મત્તાની લૂંટ કરી ફરાર થઈ ગયેલા। આ ગુનામાં દહેજ પોલીસના હાથે ઝડપાયેલ કિશન ઠાકોરને ટ્રાન્સફર વોરંટથી જીઆરડીસી અંકલેશ્વર પોલીસે અટકાયત કરી ટ્રાન્સફર વોરંટથી જીઆરડીસી પોલીસે લાવી વધુ તપાસ હાથ ધરી છે।